સારું, તો લાસ્ટ લેક્ચરમાં તો કે લાસ્ટ વિડીયોમાં આપણે જોઈએ તો આ ઉદાહરણનો દાખલો તો તમારો 1.13. હવે જે છે આ સ્વાધ્યાયનો દાખલો છે એક્સરસાઇઝમાં 1.21 1.21 છે. હવે ઓલ્ટરનેટ દાખલા કરવાનું કારણ એ છે કે હવે જુલાઈ યા ફિર માર્ચ બોર્ડની એક્ઝામ લઈ લો, એમાં આ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, એટલા માટે આ ઓલ્ટરનેટ દાખલા કરવામાં આવે છે. તો હવે જે છે તો કે અહીંયા જોઈ લઈએ કે દાખલામાં કરવાનું શું છે, અને સમજો કે આ દાખલો પણ આપણો કેટલા માર્ક માટે રહેશે, તો કે 4 માર્ક્સ માટે રહેશે. અને ઈઝી છે, કંઈ કરવાનું છે નથી. કરવાનું એટલે કંઈક તો કરવું પડશે આમાં, તો જવાબ આવશે. ચલો જોઈ લઈએ. તો કે બે તત્વો A અને B, AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તો તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે અને AB4 માં 1.3 નો કેલ્વિનનો ઘટાડો કરે છે. તો અને આપેલું છે બેન્ઝીનનો અવલયન અચળાંક આપેલો છે, અને આપણે શોધવાનું છે A અને B ના અણુભાર પરમાણુ ભાર શોધવાના છે. તો પહેલા તો ડેટા કયા આપેલા છે એ વસ્તુ જોઈ લઈએ આપણે. તો આ રીતે જોઈએ તો કે આપણે અહીંયા બે સંયોજન બને છે. તો કે કયા, સપોઝ આપણી પાસે અહીંયા બે કન્ટેનર છે, બીકર લઈ લો, ઠીક છે. હવે તો કે આમાં જે છે એકમાં સંયોજન બને છે AB2 છે, બીજું છે તમારું AB4 છે. હવે તો કે AB2 અને AB4 બને છે, બંનેમાં દ્રાવક જે છે તમારો બેન્ઝીન, શું છે બેન્ઝીન જે છે C6H6. તો કે આમાં પણ 20 ગ્રામ છે અને આમાં પણ 20 ગ્રામ છે. હવે એમ કહી છે કે સપોઝ AB2 માં 1 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હોય, આ દ્રાવ્ય પદાર્થનું વજન, દ્રાવ્યનું વજન થઈ જશે. તો કે 1 ગ્રામ દ્રાવ્યનું વજન જે થાય છે એ સમયે જે છે એ દ્રાવ્યના કારણે ઠાર બિંદુમાં તો કે ડેલ્ટા TF માં 2.3 કેલ્વિનનો ઘટાડો થાય છે. અને બીજું તો કે AB4 માં કેટલાનો ઘટાડો થાય છે, તો કે ઘટાડો થાય છે 1.3 કેલ્વિનનો ઘટાડો થાય છે. તો એમ કહે છે કે ભાઈ શોધો, ક્યાં ઢૂંढना है अपने को, આપણે શોધવાનું છે A અને B ના મોલર દળ, પરમાણુ દળ શોધવાના છે. પણ પહેલા આ બંનેને શોધતા પહેલા આ AB2 અને AB4 નું શોધવું પડશે. એટલે કે પહેલા જે છે તમારે ઘરના કોઈ સભ્યની માહિતી લેતા પહેલા તમારે આખી ફેમિલી વિશે જાણવું પડશે. વસ્તુ એ છે. તો પહેલા ફેમિલી વિશે જાણી લે કે ઘરમાં બધા કેવા છે, ઠીક છે. તો અહીંયા પહેલા ડેટા લઈ લઈએ. તો કે અહીંયા બે રહેશે કે આને લઈએ આપણે કેસ 1 અને આને કેસ 2 લઈ લઈએ, આ રીતે ગણી. તો કે પહેલા આપણે આમના મોલર દળ કાઢીશું, આના અણુભાર કાઢીશું, એના પછી સેપરેટ A અને B ના કાઢીશું, આ રીતે કાઢવાનું થશે. તો કે આપણને અહીંયા આપ્યું છે ડેલ્ટા તો કે અહીંયા આપણે જોઈએ કે આપણે કેસ 1 લઈએ. કેસ 1 में क्या है, તો કેસ 1 માં દ્રાવ્યો જે છે, દ્રાવ્યો W સ્મોલ w લઈએ, એ કેટલું છે તો કે 1 ગ્રામ. દ્રાવક તો કે કેપિટલ W લખીએ, એ છે તમારો 20 ગ્રામ છે. ડેલ્ટા TF જે છે એમાં ઘટાડો થાય છે 2.3 કેલ્વિન. આટલી વસ્તુ આપેલી છે અને આપણને શોધવા કીધું છે MAB નો અણુભાર, એટલે કે આ મોલર દળ શોધવાનો છે MAB નો. આ વસ્તુ થઈ ગઈ. તો આ વસ્તુ છે. તો હવે આપણી પાસે ડેલ્ટા TF છે, તો સીધી વસ્તુ છે આપણે ઠાર બિંદુ પરથી જ ગણવું પડશે. હા, અને એક બીજી વસ્તુ તો કે આપણને બેન્ઝીન માટે KF આપેલો છે, કેટલો છે 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, ઠીક છે. તો હવે જે છે આપણે આનો અણુભાર શોધીએ. તો અણુભાર શોધવા માટે આપણે ઠાર બિંદુ ના સૂત્રો પરથી કરવું પડશે. તો અહીંયાથી લઈએ એક નંબર, ડેલ્ટા TF બરાબર શું થાય છે, તો કે KF into M થશે. પરંતુ M બરાબર તો શું થશે, મોલાલિટી જે છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં, એનો અણુભાર અને દ્રાવકનું વજન જો ગ્રામમાં હોય તો ઉપર લખવું પડશે 1000. હવે આપણે કરતા કોને બનાવવું પડશે, તો કે આ AB શું છે, AB અણુભાર.
તો કે એને લઈ લઈએ તો કે એમ એ બી બરાબર શું બનશે તો કે KF ઇન્ટુ W ઇન્ટુ 1000 બટા આ ભાઈ નીચે આવશે તો ડેલ્ટા TF થશે TF ઇન્ટુ W ઇન ગ્રામમાં છે તો આ આપણો કેપિટલ છે ભાઈ અહીંયા કેપિટલ છે એટલે દ્રાવકનો છે તો અહીંયા વેલ્યુ મૂકી આપણે વેલ્યુ પુટ કરીએ તો વેલ્યુ પુટ કરતા શું મળશે તો કે KF તમારો 5.1 છે ઇન્ટુ દ્રાવ્યનું વજન છે 1 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF કેટલો છે ઘટાડો 2.3 ઇન્ટુ દ્રાવકનું વજન આપણને ત્યાં ખબર છે કેટલું આપ્યું છે કે 20 ગ્રામ અહીંયા પણ લઈ લીધું છે 20 ગ્રામ તો કે 20 ગ્રામ તમે આની ગણતરી કરશો તો MAB નો જવાબ તમને મળી જશે ગણજો 110.87 ગ્રામ પર મોલ મળી જશે આ એકનું મળી ગયું તો હવે બીજાનું પણ મળી જશે હવે સેમ ફોર્મ્યુલા અપ્લાય કરવાની છે તો આપણે અહીંથી લઈ લઈએ તો અહીંયા કેસ 2 માટે લઈએ કેસ કઢાઈ લઈએ કેસ 2 ઠીક છે તો કેસ 2 કોના માટે છે તો કે AB4 માટે બરાબર અહીંયા જે છે મોલારિટી AB2 માટે છે AB2 માટે છે ઠીક છે તો AB2 માટે છે હવે અહીંયા કેસ 2 માં શું છે હવે ડેટા સેમ છે અહીંયા કેસ 2 માં જે આપણે અહીંયા લઈ લઈએ કે ડેલ્ટા કેસ 2 માં ડેલ્ટા જે છે ડેલ્ટા TF જે છે એ મારી પાસે છે તો કે 1.3 કેલ્વિન છે બીજી વસ્તુ તો 20 ગ્રામ તમારો દ્રાવક સેમ રહેવાનું છે તો કે W લઈ લઈએ W તમારો 20 ગ્રામ જ છે આ દ્રાવ્યો તો કે દ્રાવ્ય પણ તમારો સેમ જ છે ને 1 ગ્રામ છે 1 ગ્રામ આમાં ડિઝોલ્વ કરેલો છે તો અહીંયા તમે લઈ લેશો કે કોના માટે સૂત્રો આ જ થશે તો આના બરાબર આપણે લઈ લઈએ કે MAB4 તો MAB4 થઈ જશે આપણું તો કે KF ઇન્ટુ W ઇન્ટુ 1000 બટા ડેલ્ટા TF ઇન્ટુ દ્રાવકનું વજન ગ્રામમાં છે વેલ્યુ મૂકી દઈએ તો વેલ્યુ મૂકીએ તો વેલ્યુ શું છે કેફ તો આપણો કોમન છે બેન્ઝીન માટે 5.1 ઇન્ટુ દ્રાવ્યનું વજન 1 આ તમારા 1000 છેદમાં શું આવશે કેટલો ઘટાડો થાય છે તો કે ઘટાડો જે થાય છે તમારો 1.3 જે આપણે અહીંયા લીધો 1.3 ડેલ્ટા TF અને વજન તમારું 20 છે તો આનો જે અણુભાર કાઢશો એ B4 કેટલો થઈ જશે ગણતરી કરજો થશે તમારો 196.15 ગ્રામ પર મોલ હવે સમજો આપણે શોધવાનું છે શું શોધવાનું છે તો કે A અને B ના પરમાણુ ભાર શોધવાના છે તો પહેલા આપણે AB2 AB4 ના શોધી લીધા ફેમિલીમાં કેટલી સંખ્યા છે તે જાણી લીધી હવે એમની વેલ્યુ કેટલી છે એ શોધવાની છે તો એમની વેલ્યુ કેટલી છે અને B તો એના માટે આપણે થોડું 10મા ધોરણમાં જોવું પડશે અને માનવું પડશે ધારવું પડશે કે આ મારું છે અને આ તારું છે ઠીક છે તો કે મારું કયું છે તો કે અહીંયા સમજીએ કે ધારો કે તો કે આપણે લઈએ તો કે A બરાબર લઈએ x માની લઉં છું અને B બરાબર અહીંયા લખી દઉં છું B બરાબર માની લઉં છું y છે તો AB2 માટે શું લખાશે AB2 માટે શું લખાશે તો કે AB2 માટે લખાશે A એટલે x તો એ થઈ જશે તમારો અહીંયા લખી દઈએ x હવે B કેટલા છે તો કે x પ્લસ y B એટલે તમારો y અને કેટલા છે તો કે 2 તો થઈ જશે 2y બરાબર એનો જે અણુભાર આવે છે કેટલો છે 110.87 કેટલો છે 110.87 છે હવે એ જ પ્રમાણે આપણે કોના માટે લખવાનું છે AB4 માટે AB4
4 માટે આને સમીકરણ 1 આપી દઈએ, એને સમીકરણ 1 આપી દઈએ. હવે તો AB4 માટે તો એ તમારો કેટલો છે તો કે 1 પ્લસ y, તો કે y કેટલા છે તો કે 4 4y બરાબર એનો જે અણુભાર જે છે કેટલો આવશે તો કે અહીંયા છે તમારો 196.15. તો આને સમીકરણ 2 આપી દઈએ. તો હવે જો આ વસ્તુ જે છે તો આમ જ કરી દઈએ, નીચે લખી દઈએ ચાલો. તો કે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા, સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા તો અહીંયા નીચે ફરી ચાલો લખી દઈએ નીચે તો કે x plus 2y થઈ જશે બરાબર 110.87 અને અહીંયા x plus 4y થઈ જશે બરાબર 196.15 થશે. બાદ કરવાનું છે તો માઇનસ 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 કરી નાખીએ, પ્લસ કેન્સલ, અહીંથી 2y ગયા, અહીંથી 2y ગયા, નીચે વધશે 2y બરાબર અહીંયા કેટલા વધશે કેલ્ક્યુલેશન મારજો, અહીંયા વધશે 85.28 પણ માઇનસમાં. હવે આ માઇનસ પણ કેન્સલ થઈ જશે અને માઇનસ પણ કેન્સલ થઈ જશે તો અહીંયા વધી જશે તમારો 2y બરાબર 85.28 મળશે. તો અહીંયા થઈ જશે તમારો y બરાબર 85.28 છેદમાં 2. તો તમને y બરાબર મળી જશે 42.64. કેટલો મળે છે ગણતરી કરશો તો 42.42.64 જે છે તે મળે છે. અને એ y બરાબર શું ધારેલું છે આપણે તો કે y બરાબર ધારેલું છે આપણે b. તો આ જે મળે છે આ તમારું b નું મોલર દળ મળે છે. તો એકનું મળી ગયું. હવે એકનું મળી જાય તો બીજાનું કઈ રીતે કાઢતા હતા 10મા ધોરણમાં તો કે 10મા માં આપણે એવું કરતા હતા કે એકનું મળી જાય તો કોઈ પણ એક સમીકરણમાં એ y ની વેલ્યુ મૂકતા હતા અને ફરી મળી જતું હતું. ઠીક છે. તો કઈ રીતે તો કે આપણે અહીંયા લખી દઈએ કે જગ્યા ઓછી પડશે થઈ જશે ચાલો. તો અહીંયા સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા સમીકરણ 1 કયું છે તો કે x plus 2y બરાબર 110.87 થઈ જશે. આમાં y ની કિંમત મૂકવાની છે તો x plus 2 into y કેટલા છે તો કે y મારો આવી ગયો 42.64 બરાબર 110.87 થશે. હવે તો આનું તમે કેલ્ક્યુલેશન મારશો તો કેટલા આવશે તો અહીંયા થશે 2 into 42.64 કરશો તો એ થઈ જશે તમારા 85.28 થશે બરાબર 110.87 આવી જશે. તો x બરાબર શું x क्या होगा તો x થશે તમારો તો કે x બરાબર 110.87 માઇનસ નાના છોકરા જેવું કરી દઈએ ચાલો કઈ રીતે તો કે માઇનસ અહીંયા કરી દઈએ તો કે 85.28 કરી દઈએ માઇનસ કરીને પાછળ લખશો તો ચાલશે. કેટલો આવી જશે 25.59 જવાબ મળી જશે. જે x કોનો છે તો કે x છે તમારો a નો છે તો એ જે મળે છે તમને 25.59 મળે છે અને y મળે છે 42.64. હવે જો આખો દાખલો ફરીથી સમજો કઈ રીતે છે. હવે અહીંયા સંયોજન બનાવે છે. હવે એ સંયોજનમાંથી આપણે સેપરેટ કોઈ બે જે તત્વો છે એમનો પરમાણુ દળ કાઢવાનો છે. તો પહેલા એના માટે આખાનો પરમાણુ દળ કાઢવો પડશે, પછી એમાંથી સેપરેટ કાઢવો પડશે. તો પહેલા આપણે જે પણ ડેટા છે ને અહીંયા સમજો કે બે કન્ટેનર છે, એમાં કન્ટેનરમાં દ્રાવક સેમ છે, દ્રાવ્યો પણ 1 ગ્રામ એડ કરવામાં છે, પણ થાર બિંદુમાં ઘટાડો કંઈક અલગ અલગ થાય છે. તો આપણે કેસ 1 અને કેસ 2 કરી નાખ્યા. તો કેસ 1 માં જે છે તે તમારો દ્રાવ્યો 1 ગ્રામ, દ્રાવક 20 ગ્રામ, ડેલ્ટા ટીએફ ઘટાડો જે પણ થાય છે તે રકમમાંથી. બીજું તો કે મારે અણુભાર શોધવાનું છે. તો સૂત્ર મૂક્યું આપણે ઠાર બિંદુઓને. એમ કયું ઠાર બિંદુ અવનયન
નું સૂત્ર મૂકેલું છે. તો એના પરથી મેં કારણ કે આપણે ઠાર બિંદુની વેલ્યુ આપેલી છે તો એના પરથી અણુબારને કરતા બનાવીશ તો આ મળશે. એમાં હું જો બધાની રકમ મૂકીશ તો એક સંયોજનનો મને અણુભાર મળશે. સેમ આ જ સૂત્ર ઉચકીને મૂકી દો અહીંયા. કેસ 2 ના જે પણ ડેટા છે તે બધા પુટ કરો અને કેલ્ક્યુલેશન મારો એટલે મળશે આ. હવે અહીંયા થોડું ટ્વિસ્ટ છે તો એમાં શું હતું કે ધારવું પડશે બરાબર કે આ છે. શું ધારવું પડશે? આ છે. કોણ છે? તો કે જે રીતે આપણે ધારી લઈએ કે આ મારું છે નથી પણ આપણે ધારી લઈએ છે કે એ મેરા હૈ એ પ્રમાણે તમારે અહીંયા શું કરવું પડશે કે a બરાબર x ધારવું પડશે, b બરાબર y ધારવું પડશે. તો ab માટે આ વસ્તુ લખી શકાય x to y કેમ કે b 2 છે. ab4 માટે x for y કેમ કે b તમારા 4 છે. તો હવે સમીકરણ 1 માંથી 2 બાદ કરીશું તો શું થશે? પ્લસ માઇનસ કેન્સલ અને જે પણ જવાબ આવશે તે તમારો એ આવશે. પછી અહીંયા માઇનસમાં આવશે કેમ કે અહીંયા જે રકમ જે છે તમારી નીચે મોટી રકમ માઇનસમાં છે. તો અહીંયા થશે તમારે 2y બરાબર 85.28 થશે. તો y ને કરતા બનાવશો તો તમને જવાબ મળી જશે 42.64. હવે 42.64 એ કોનો મળ્યો? તો કે y કોણ છે? તો કે b. હવે એની કિંમત ક્યાં મૂકવાની છે? તો કે ગમે જે તમે આમાં મૂકો કોઈ ઇસ્યુ છે નથી, જવાબ આવી જ જવાનો છે બરાબર. તો ગમે જે એકમાં મૂકો, y ની કિંમત ગુણાકારમાં કરો અને x ને કરતા બનાવો તો x ને કરતા બની જશે એટલે x નો જવાબ તમને મળી જશે. જે x કોનો છે? તો કે x છે a નો છે અને b નો કોણ હતો? તો કે y હતો. તો આ પ્રમાણે ઈઝી છે અને એ દાખલો પણ 4 માર્ક્સમાં આવે છે. આ દાખલો પૂછાઈ ગયો છે ઠીક છે. તો આ દાખલો કરવો પડશે.